મિત્રો ક્રિસ્ટા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણો પહેલો પ્રશ્ન છે કે બાળ લગ્ન અટકાવવા માટે કયા રાજ્યમાં વોર્નિંગ સિસ્ટમ શરૂ થઈ? મિત્રો સાચો જવાબ રહેશે ત્રિપુરા રાજ્યમાં વોર્નિંગ સિસ્ટમ શરૂ થઈ। આ સિસ્ટમ શરૂ કરવાવાળા વ્યક્તિ છે IAS 2016માં બનનાર વ્યક્તિ છે સિદ્ધાર્થ શિવ જયસ્વાલ। સિદ્ધાર્થ સિંહ જયસ્વાલે શરૂઆત કરી કે શાળામાં કોઈ વ્યક્તિ કોઈ છોકરી 6 દિવસથી વધુ ગેરહાજર હોય તો કોઈ પણ શિક્ષકે તેના ઘરે જઈને રૂબરૂ મુલાકાત કરીને ચકાસણી કરવી કે તેના બાળ લગ્ન થયા છે કે નહીં। મિત્રો ત્રિપુરાની વાત કરીએ તો તેનું પાટનગર છે અગરતલા અને ત્યાંના CM છે મણિક સાહા। DD ન્યૂઝ પર કયો નવો કાર્યક્રમ શરૂ થયો જે નવા ક્રિએટર્સ માટે પ્રોત્સાહનનું કાર્ય કરશે? અહીં આપણા સાચો જવાબ રહેશે ક્રિએટર્સ કોર્નર નામનો DD ન્યૂઝ પર એક નવો કાર્યક્રમ શરૂ થશે જે ક્રિએટર્સ માટે પ્રોત્સાહનનું કાર્ય કરશે, જેનો સમય રહેશે 7:30 PM સાંજે 7:30 વાગે। આ સ્લોટ અડધી કલાકનો ક્રિએટર્સ માટે આપવામાં આવશે। મિત્રો તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં કેબલ લેન્ડિંગ સ્ટેશન બનશે જે ઇન્ટરનેટને વધુ વેગ આપશે? મિત્રો અહીં સાચો જવાબ રહેશે કે ગુજરાત રાજ્યમાં હમણાં જ કેબલ લેન્ડિંગ સ્ટેશન બનવા જઈ રહ્યું છે જેનું ગુજરાતમાં સ્થાન છે ભરૂચ જિલ્લાનું ધુવારણ ખાતે। મિત્રો ભારતના જો કેબલ લેન્ડિંગ સ્ટેશનની વાત કરીએ તો ટોટલ ભારતના કેબલ લેન્ડિંગ સ્ટેશન છે મુંબઈ, ચેન્નઈ, કોચીન, ત્રિવેન્દ્રપુરમ અને તુતીકોરીન। તેમાં હવે 6થું એડ થશે અને ગુજરાતને કેબલ લેન્ડિંગ સ્ટેશન મળશે। મિત્રો જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો વિશ્વમાં સૌથી મોટું ગ્રીન એનર્જી કેન્દ્ર ક્યાં બની રહ્યું છે? મિત્રો અહીં સાચો જવાબ રહેશે કચ્છ જિલ્લામાં વિશ્વનું સૌથી મોટું ગ્રીન એનર્જી કેન્દ્ર બની રહ્યું છે। ત્યાંનું ભુજ તાલુકાનું ખાવડા ખાતે આ ગ્રીન એનર્જી કેન્દ્ર બની રહ્યું છે જેમાં સૌથી મોટો ફાળો અદાણી અને રિલાયન્સ દ્વારા સૌથી મોટા ગ્રીન એનર્જી કેન્દ્ર બનાવવા જઈ રહ્યા છે। હાલમાં મિત્રો વિશ્વનો સૌથી મોટો સાહિત્યોત્સવ ક્યાં યોજાવા જઈ રહ્યો છે? મિત્રો અહીં સાચો જવાબ રહેશે જયપુર ખાતે વિશ્વનો સૌથી મોટો સાહિત્યોત્સવ યોજાવા જઈ રહ્યો છે। મિત્રો જયપુર રાજસ્થાનમાં આવેલું છે અને રાજસ્થાનના હાલના CM છે ભજનલાલ તથા તેના ગવર્નર છે હરિભાઉ બાગડે। હાલમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ પર કોણ બિરાજમાન છે? મિત્રો અહીં સાચો જવાબ રહેશે PT ઉષા એ હાલના ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ પદે બિરાજમાન છે। મિત્રો PT ઉષાની વાત કરીએ તો 1984ના ઓલિમ્પિકમાં તેમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો જે 400 મીટરની રેસમાં તેમને આ બ્રોન્ઝ મેડલ મળ્યો હતો। હાલમાં કયા ભારતીયને શ્રીલંકન ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા? મિત્રો અહીં સાચો જવાબ રહેશે વિક્રમ રાઠોડને હાલમાં શ્રીલંકન ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે। મિત્રો વિક્રમ રાઠોડની વાત કરીએ તો તે ભારતના પૂર્વ બેટિંગ કોચ રહી ચૂકેલા છે અને હાલ તે શ્રીલંકન
ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે નિયુક્ત થયા છે. મિત્રો માફ કરજો કે થોડુંક ટાઈપિંગમાં મિસ્ટેક થઈ છે કે ફિફા વર્લ્ડ કપ વર્લ્ડ કપ 2026 માટે વિડીયો કન્ટેન્ટ પાર્ટનર કોણ છે? અહીં આપણો સાચો જવાબ રહેશે ટિકટોકને ફિફા વર્લ્ડ કપ 2026 માટે વિડીયો કન્ટેન્ટ પાર્ટનર તરીકે તેને ઘોષિત કરવામાં આવ્યું છે. મિત્રો ફિફા વર્લ્ડ કપ 2026ની વાત કરીએ તો તે 3 દેશોમાં રમાવાનો છે. પહેલું છે અમેરિકા, બીજું છે મેક્સિકો અને ત્રીજું છે કેનેડા. 3 દેશોને સહભાગીદારીથી આ ફિફા વર્લ્ડ કપનું આયોજન થયું છે. મિત્રો ટિકટોકની વાત કરીએ તો વિશ્વમાં સૌથી વધુ યુઝર ધરાવતું એક એપ્લિકેશન છે, જેમાં અંદાજે 160થી 200 કરોડ યુઝર્સ તેમાં યુઝ કરી રહ્યા છે. મિત્રો અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો.